બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રોજે રોજ ગોવર્ધન પર્વત તલ જેટલો શા માટે ઘટી રહ્યો છે. જાણો એનું રહસ્ય અને કથા. ગર્ગ સંહિતામાં ઋષિ ગર્ગાચાર્ય અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે રાધા રાણીને પણ પૃથ્વી પર જવાનો આદેશ આપ્યો. રાધા રાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને વૃંદાવન લાવ્યા. ગર્ગ સંહિતામાં વર્ણવેલી કથા અનુસાર ગોવર્ધન પર્વત એ દ્રોણાચલ પર્વતનો પુત્ર છે. એક વખત ગોવર્ધન પર્વતની સુંદરતા જોઈને ઋષિ પુલસ્ત્યએ ગોવર્ધન પર્વતના પિતા દ્રોણાચલ પર્વતને કહ્યું કે તેઓ તેને કાશી લઈ જવા માગે છે. દ્રોણાચલ પર્વતને આ વાત સારી ન લાગી, પરંતુ પુલસ્ત્ય ઋષિના શ્રાપના ડરને કારણે તેમણે પોતાના પુત્ર ગોવર્ધન પર્વતને પુલસ્ત્ય ઋષિને દાનમાં દઈ દીધો અને તેને લઈ જવાની આજ્ઞા આપી. દ્રોણાચલ પર્વતે કહ્યું કે મારો પુત્ર ગોવર્ધન પર્વત 8 યોજન લાંબો, 2 યોજન ઊંચો અને 5 યોજનનો ઘેરો ધરાવે છે અને તેની પરિક્રમા 14 માઇલથી વધારે છે. તમે તેને કેવી રીતે લઈ જઈ શકશો? પછી ગોવર્ધન પર્વતે પુલસ્ત્ય ઋષિને કહ્યું કે હું મારું કદ એ રીતે બનાવી લઈશ કે જેથી તમારા હાથ પર બેસી જઈશ, પરંતુ તમે જ્યાં મને મૂકશો ત્યાં જ રહી જઈશ. પર્વતની વાત માનીને પુલસ્ત્ય ઋષિએ તેમનો જમણો હાથ ગોવર્ધન પર્વતને ઉપાડવા માટે લંબાવ્યો અને ગોવર્ધન પર્વત ખૂબ જ હલકો અને નાનો થઈ ગયો અને ઋષિના હાથ પર બેસી ગયો. જ્યારે પુલસ્ત્ય ઋષિ ગોવર્ધન પર્વતને કાશી લઈ જઈ રહ્યા હતા ત્યારે ગોવર્ધન પર્વત વ્રજ મંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રાધાજી અને બધા ગોપાલો અને ગોપીઓની યાદ આવવા લાગી અને તેણે વ્રજમાં રહેવાનું નક્કી કર્યું. આ ભાવનાથી તે પોતાનું વજન વધારવા લાગ્યો. જ્યારે પુલસ્ત્ય ઋષિનો હાથ ગોવર્ધન પર્વતના ભારથી થાકી ગયો ત્યારે તે ગોવર્ધન પર્વતને આપેલું વચન ભૂલી ગયા અને તેણે વ્રજમાં વિશ્રામ કરવા માટે ગોવર્ધન પર્વતને તેના હાથમાંથી નીચે ઉતાર્યો. જ્યારે પુલસ્ત્ય ઋષિ વિશ્રામ કરીને ચાલવા લાગ્યા ત્યારે તેમણે ગોવર્ધન પર્વતને પોતાના હાથ પર સ્થાપિત થવાનું કહ્યું. ત્યારે ગોવર્ધન પર્વતે તેમની પ્રતિજ્ઞા યાદ અપાવી, જેના કારણે ગોવર્ધન પર્વત વૃંદાવનમાં સ્થાપિત થયું. પોતાના વચનથી પરાજિત થઈને પુલસ્ત્ય ઋષિ ગુસ્સે થયા અને ગોવર્ધન પર્વતને શ્રાપ આપ્યો કે મારી ઈચ્છા પણ પૂર્ણ થઈ નથી, તેથી વૃંદાવનમાં કાયમ રહેવાની તારી ઈચ્છા પણ પૂર્ણ થશે નહીં. તું દરરોજ ધીમે ધીમે ઘટતો જઈશ અને સમાપ્ત થઈ જઈશ. પુલસ્ત્ય ઋષિના શ્રાપને કારણે ગોવર્ધન પર્વત ધીમે ધીમે ઘટી રહ્યો છે અને જ્યાં સુધી ગંગાજી પૃથ્વી પર જીવંત રહેશે ત્યાં સુધી કલીનો કોઈ પ્રભાવ રહેશે નહીં. ગોવર્ધન પરિક્રમા કરતી વખતે ભક્તની જે પણ ઈચ્છા હશે તે ચોક્કસ પૂર્ણ થશે. તો બાપુ, આ હતો રોજે રોજ ગોવર્ધન પર્વત તલ જેટલો શા માટે ઘટી રહ્યો છે. જાણો એનું રહસ્ય અને કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.